હમણાં મેં ક્લાસિફિકેશન ઓફ પોલિનોમિયલ એવું લખાવી દે. જો આનું ક્લાસિફિકેશન તમે જોઈ લો નહીં આવ્યું પોલિનોમિયલનું ક્લાસિફિકેશન અલગ અલગ ટાઈપની આવે આવ્યું. તો ટર્મ્સના બેઝ પર નંબર ઓફ ટર્મ્સના બેઝ પર એક ટર્મ હોય તો શું કહેવાય તમને ખબર? બે ટર્મ હોય તો શું કહેવાય? ત્રણ ટર્મ હોય તો શું કહેવાય? મોનોમિયલ એવું નામ સાંભળેલું કે નહીં? તો અહીંયા લખેલું મેં પહેલું મોનોમિયલ. મોનોમિયલ એટલે ઓનલી વન ટર્મ. હા તમે લખેલું હશે. પછી બીજું બાયનોમિયલ. બાયનોમિયલમાં ઓનલી ટુ ટર્મ. અને પછી ત્રીજું ટ્રાયનોમિયલ. એમાં ઓનલી થ્રી ટર્મ. આપણે એક્ઝામ્પલ બી લખીએ ના મોનોમિયલનું કોઈ એક્ઝામ્પલ? 7x नहीं खाली x हाँ 7x લખે તો બી કોઈ પ્રોબ્લેમ નહીં મળે. खाली x એક જ ટર્મ છે ને, એક જ ટર્મ કહેવાય. બીજું કોઈ એક્ઝામ્પલ લખવું હોય તો 12x², આ બી એક જ ટર્મ કહેવાય. બીજું કોઈ લખવું હોય તો 5, આ બી એક જ ટર્મ કહેવાય. 15 લખે તો કાં તો 75 લખે તો બી એક જ ટર્મ કહેવાય. હવે બાયનોમિયલનું કોઈ એક્ઝામ્પલ લખો. 9x plus root 5 7x plus root 5. सर और 75 टर्म कैसे हुई? 75 x⁻0. x⁻0 એટલે 1 જ આવે. તો આ બી ટર્મ પણ x⁻0 લખે કે નહીં લખે ફરક નહીં પડે. જો તમે અહીંયા લખી દે = 75 x⁻0. આ બંને એક જ કહેવાય. હવે આ બાજુ બીજું કંઈક લખું 2x - 3y. અને હવે ટ્રાયનોમિયલમાં કોઈ એક્ઝામ્પલ? ટ્રાયનોમિયલમાં એટલે આવ્યું 2x - 3y + 11/7. આવું ચાલી જાય. હવે આ બેઝડ ઓન ટર્મ હતું ને? 7 જગ્યાએ 6 લખે કોઈ બી લખે ચાલે ને? હા ચાલે. આમાં ખાલી એક ટર્મ, બે ટર્મ ને ટોટલ ત્રણ ટર્મ આવવા જોઈએ. હવે અહીં લખું મેં બેઝડ ઓન ડિગ્રી. डिग्री એટલે હું डिग्री उसके ऊपर की वैल्यू स्क्वायर है क्यूब है हाईएस्ट पावर. तेने डिग्री भी कॉलेज में कॉलेज ने नहीं गई તારા 24.5 માર્ક આવેલા છે. ડિગ્રી એટલે વેરિયેબલનો હાઈએસ્ટ પાવર. જેમ કે આની ડિગ્રી કેટલી છે? 1 નહીં, વેરિયેબલનો પાવર કંઈ નહીં હોય તો 1. એટલે વેરિયેબલનો પાવર 1 છે, અહીંયા 1 છે. આનો વેરિયેબલનો પાવર 2 તો આની ડિગ્રી 2. હાઈએસ્ટ પાવર તમારે જોવાનો. અને હાઈએસ્ટ પાવર સપોઝ આ લખેલું હોય કે 2x + 5y², તો આની ડિગ્રી 2 હાઈએસ્ટ પાવર 2 છે. બીજું મેં અહીંયા ટર્મ લખું એક -3y⁷ તો હવે ડિગ્રી કેટલી થાય? 7 એટલે હાઈએસ્ટ પાવર 7 છે તો 7. અને અહીંયા લખેલું બી છે ડિગ્રી એટલે હાઈએસ્ટ પાવર. તો એમાં જો ડિગ્રી 1 હોય ને लीनियर તો એને લિનિયર પોલિનોમિયલ કહેવાય. લિનિયર મેં આવી રીતના જ લખું પોલી. પછી ડિગ્રી 2 હોય તો क्वाड्रेटिक તો આ ક્વોડ્રેટિક પોલિનોમિયલ. અને ડિગ્રી 3 હોય તો ક્યુબિક. આપણે ખાસ કરી દેશે ને ડિગ્રી 3 ને લખ્યું અહીંયા ડિગ્રી 3 લખીએ. ડિગ્રી 3 હોય તો આવ્યું આવે, 2 હોય તો આવ્યું આવે ને લિનિયર 1 હોય તો આવ્યું આવે. આનો કોઈ એક્ઝામ્પલ? 7x 7x + 3
એક્સનો પાવર 1 જ છે ને. આમાં કોઈ એક્ઝામ્પલ? 4x સ્ક્વેર પ્લસ 2. 4x² પ્લસ મેં 2 નહીં લખું. 2 લખાના તો પછી અમુક લોકો એમ કહે કે આ 2 કોમન લઈ લો. મેં કોમન લેવાવાળું લખું 5 લઈ લો. 5. તો કંઈ કોમન નીકળે નહીં અને ડિગ્રી 2 છે અહીંયા. બીજું એક એક્ઝામ્પલ લખી લે 5y માઇનસ 3y². તો આ બી ડિગ્રી 2 છે. અને આમાં કોઈ એક્ઝામ્પલ? 4x. ક્યુબિકમાં ડિગ્રી 3 લખું તો 4x⁻³ આટલું લખે તો બી ચાલી જાય. ટર્મ્સ ગમે એટલી હોય, એક જ ટર્મ છે ને, પણ ટર્મ માટે ફરક નહીં પડે, ડિગ્રી તેની 3 હોવા જોઈએ. એટલે મેં કંઈ નહીં તો બી +11 લખ્યું. ડિગ્રી તો 3 જ છે. બીજું શું આવે આમાં? કોન્સ્ટન્ટ પોલિનોમિયલ એવું તમને ખબર? સાંભળ્યું છે. 0 પોલિનોમિયલ આવું 9th માં આવેલું હતું. જો સ્ટાન્ડર્ડ મેથ્સમાં છે ને ગમે ત્યાંથી ગમે પેલો 1 માર્કનો સવાલ ગમે ત્યાંથી આવી જાય, તો એના સારું ખાસ કરીને બધું જ તમારે કરવા પડે. મોનોમિયલ મેં લખી દે. મોનોમિયલમાં છે ને બીજી બધું 2 ટાઈપનું હોય. કાં તો અહીંયા સાઈડ પર લખું તો બી કંઈ નહીં, સાઈડ પર લખી દઉં. કોન્સ્ટન્ટ પોલિનોમિયલ અને બીજો 0 પોલિનોમિયલ. કોન્સ્ટન્ટ પોલિનોમિયલમાં છે ને મેં અમુક એક્ઝામ્પલ લખી લઉં. એક્ઝામ્પલ એટલે ખાલી કોઈ કોન્સ્ટન્ટ નંબર જ આવે. અને 0 પોલિનોમિયલમાં એક્ઝામ્પલ 0 એટલે ખાલી આ નંબર જ છે, બીજું કંઈ નહીં મળે. જો કંઈક વેરિયેબલ આવતા હોય તો એને આપણે લિનિયરમાં કે કોઈમાં આવતા હોય, પણ કોન્સ્ટન્ટમાં ખાલી નંબર જ આવતા હોય. આની ડિગ્રી કેટલી આવે? આ વાત તમારે મેઇન સાચવવાનું છે. આની ડિગ્રી કેટલી આવે ને આની ડિગ્રી કેટલી આવે? 0 આવે છે. નીચેવાળાને 0 નહીં આવે. ડિગ્રી આની 1 તો આની આવે. જો x લખેલો હોય તો x ના ઉપર કંઈ નહીં હોય તો 1. આમાં તો x લખેલો જ નહીં મળે. તો તમે 7x⁻0 લખી શકો. આ બંને વસ્તુ સેમ જ કહેવાય. એટલે આની ડિગ્રી 0 કહેવાય. જો કોન્સ્ટન્ટ નંબર હોય, આની હોય 0, આની હોય 0, આની હોય 0, મેં તમને ખાલી એકમાં લખીને બતાવ્યું. આની ડિગ્રી 0 આવે અને આની ડિગ્રી નોટ ડિફાઇન્ડ. કેમ કે 0 લખેલું છે ને, તમે આને 0x² લખી શકો. 0x² ને 0 ફરક શું છે? સેમ જ છે ને. 0 નો x² સાથે મલ્ટીપ્લાય કરે તો 0 જ આવે. તમે 0x⁵ લખે તો બી 0 જ આવે. x⁵ નું 0 સાથે મલ્ટીપ્લાય કરે તો બી 0 જ આવે. એટલે આની ડિગ્રી છે ને ખબર જ નહીં પડે કેટલી. ઇન્ફાઇનાઇટ નહીં કહેવાય, નોટ ડિફાઇન્ડ. નોટ ડિફાઇન એટલે એની ખબર જ નહીં પડે કેટલી છે. ઇન્ફાઇનાઇટ એટલે બહુ મોટો નંબર હોય ને તો ઇન્ફાઇનાઇટ કહેવાય. આ બહુ મોટો નંબર થોડી છે. આ નંબર તો ખબર જ નહીં પડે. 2 છે, 5 છે, 3 છે, કંઈ ખબર જ નહીં પડે. તો નોટ ડિફાઇન લખેલું આ.